બ્રાહ્મણ છું, વિદર્ભ દેશથી આવું છું અને વિશ્વક રાજાની એક દીકરી છે જેનું નામ રૂક્ષ્મણી છે. તેમણે તમને પત્ર મોકલ્યો છે. લ્યો આ પત્ર. ભગવાન કહે, એ ભૂદેવ તમે વાંચો આ પત્ર. સુદેવ નામના બ્રાહ્મણ એક પત્ર વાંચે છે. શ્રુત્વા ગુણાનામ ભુવનમ સુંદરમ ચિન્નતાતે નિર્વિષમ કર્ણ વિવેરે હેરતો પાપમ રૂપ દુષાદુષીમદામ કિલાર્તમ લાભ ત્વચ્છ સદા વિષ્ણી ચિત્તમાં પત્રમે. હે ભુવન સુંદર, તમારા ગુણની કથા સાંભળી ચિત્ત તમને અર્પણ કરું છું. મેં તમને પતિ તરીકે સ્વીકાર કર્યો છે. તમે મને પત્ની તરીકે જો સ્વીકાર કરતા હોય ને, તમારે અહીંયા આવવું પડશે. હે ના, તમે સિંહ સમાન છો. આપ મારું હરણ કરો. શિયાળ રૂપી રાજાને આપ પરાજિત કરો. હે પ્રભુ, મેં તમને વ્રત નિયમ પરમાર્થ કર્યો હોય તો આવો અને મારું પાણી ગ્રહણ કરો. હે પ્રભુ, તમે ગુપ્ત રીતે આવો અને મારું હરણ કરો અને તમે તમારા બળના ભરોસે આવજો. પ્રભુ, હું તમારી થોડી મદદ કરીશ. ગૌરી માતાના દર્શન કરવા માટે જ્યારે આવું ને ત્યારે આપ મારું હરણ કરજો. કદાચ પ્રભુ તમે નહીં આવો ને તો મારો દેહ પડશે, પણ અમારો પધારો. અમારે જે અહીંયા બાજુમાં લાખિયાણી ગામ છે ત્યાંથી મહેમાન પધારે એમને જોરદાર તાળીથી વધારી જો. કારણ કે ગયા વર્ષે મારે અહીંયા બાજુમાં લાખિયાણી પધારો લાખિયાણી કથા હતી. ખૂબ આનંદ કર્યું હતું ત્યાં પણ કથાની અંદર પધારો. ભગવાન આપના બળના ભરોસે તમે પધારજો અને ગૌરી માતાના દર્શન કરવા માટે જ્યારે હું આવું ને ત્યારે આપ મારું હરણ કરજો. તરત ભગવાન કોણ વેગી રથને તૈયાર કરાવી, પોતાના સારથી દારૂને બોલાવી રથ તૈયાર કરાવી નીકળી પડ્યા. બ્રાહ્મણ ભૂદેવ સાથે છે. 4 અશ્વ છે, શૈવ સુગ્રીવ મેઘ પુષ્પ બાલક અને ભગવાન પવન વેગે એક જ રાતમાં વિદર્ભ દેશ પહોંચ્યા છે. ભગવાન રથની નીચે ઉતર્યા અને રથના સારથી દારૂકને ભગવાને રથ પર બેસવાનું કહ્યું, કારણ કે દારૂક કૃષ્ણ કરતા પણ રૂપાળા હતા. કૃષ્ણ થોડાક શાંત છે. જો રૂક્ષ્મણી આવે ને તો ઓળખી શકે માટે દારૂકને રથ ઉપર બેસાડ્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણ નીચે ઉભા રહ્યા છે. કારણ કે રૂક્ષ્મણી અને ભગવાને એકબીજાને જોયા નથી. જો રૂક્ષ્મણી આવે ને એટલે ભગવાનને ઓળખી જાય કે નીચે ઉભા ને એ ભગવાન શ્રી કૃષ્ણ છે અને રથ ઉપર ઉભા છે એ એના સારથી છે. રૂક્ષ્મણી જ્યાં આવ્યા અને ભવાની માતાના મંદિરની અંદર ભગવાનને પ્રાર્થના કરે. વિનતી સુનિએ નાથ વિનતી સુનિએ નાથ રજહીશ્વર હરિ રજ રજહીશ્વર હરિ રજ મોર મુગુટ પીતાંબર ધારે વિનતી સુનિએ નાથ ओ सत प्रभृक्षा अबल जलोचन ओ आएंगे मेरे कृष्ण मुरारी आएंगे मेरे कृष्ण मुरारी विनती सुनिए नाथ भगवान विनती सुनिए जन्म जन्म की लगी लगन है जन्म जन्म की लगी लगन है साक्षी तारो भरा गगन है गिन गिन हाथ श्वास कहती है गिन गिन हाथ
ઉભાયે કૃષ્ણ મુરારે વિનતી સુનિએ નાથ હૃદયેશ્વર હરિહૃદય બિરાજો હે હૃદયેશ્વર હરિહૃદય બિરાજો મોરમ ગોઠે પિતાંબર ધારે વિનતી સુનિએ નાથ હમારે હરે વિનતી સુનિએ નાથ હમાર જા ભવાની માતાજીના આંગણાની અંદર આવ્યા ભવાની માતાજીના દર્શન કર્યા દર્શન જ્યાં કર્યા ને ત્યાં ભવાની માતાના મસ્તક ઉપરથી ફૂલ પડ્યું લક્ષ્મણજીને ખબર પડી ગઈ હતો ભગવાન મારી ભવાની માતાજીના આશીર્વાદ મને મળી ગયા એમના આશીર્વાદ લઈ એ સતત પરીક્ષા કબ લાગેલો એ સતત પરીક્ષા કબ લાગેલો એ ભવભાથા વિપત્તિ મનોહર હે ભવભાથા विपत्ति मिलोसन स्वागत का अधिकार मीदे स्वागत का अधिकार मीदे शरणागत है शरण तुम्हारे विनती सुनिए नाथ हमारे विनती सुनिए नाथ हमारे हृदय ईश्वर हरि हृदय विराजो हृदय ईश्वर हरि हृदय विराजो मोरन गोठे पीतांबर धारे विनती सुनिए नाथ हमारे ભવાની માતાજી જ્યાં એના ચરણોમાં જ્યાં ફૂલ પડ્યું ને લક્ષ્મણને ખબર પડી ગઈ કે આ તો માતાજીનો મને આશીર્વાદ મળી ગયા જ્યાં લક્ષ્મણ જ્યાં મંદિરની બહાર સહેલીઓ સાથે જ્યાં બહાર નીકળ્યા ને ભગવાન દાર ને કીધું કે તમે રથ તૈયાર રાખો જ્યાં લક્ષ્મણ બહાર આવ્યા ને ભગવાન લક્ષ્મણનું હરણ કરી અને પવન વેગી અશ્વ દ્વારા ભગવાન ત્યાંથી નીકળી ગયા છે આ બાજુ લગ્નની તૈયારી શરૂ થઈ જે દીકરી દમઘોષ રાજાના પુત્ર શિશુપાલને લઈ અને જાન આવી છે જરાસંઘ દંતવક્ર વિદુરથ પ્રજા લઈ પાછળ યુદ્ધનું આહવાન કરવા માટે ગયા યુદ્ધ શરૂ થયું તે જ વખતે દાઉદજી સેના લઈને આવ્યા યુદ્ધ શરૂ થયું જરાસંઘ દંતવક્ર વિરુદ્ધ હારીને ફરી પાછા આવ્યા રૂક્ષ્મણીનો ભાઈ રૂક્મી પણ જ્યાં યુદ્ધ કરવા માટે આવે પ્રતિજ્ઞા કરે બેનને પાછી લીધા વગર નહીં જાઓ શ્રી કૃષ્ણ અને રૂક્મી વચ્ચે યુદ્ધ થયું અને ભગવાને રૂક્ષ્મણીને બાંધ્યો જ્યાં સુદર્શન ચક્ર ચડાવવા જાય ને રૂક્ષ્મણી કહે નાથ એ મારો ભાઈ છે રૂક્મી એમને આપ જવા દો અને ભગવાને એમને જવા દીધો છે પછી રૂક્મી ભોજકોટ નામનું નગર બનાવી ત્યાં રહેવા લાગે છે અને પછી રાજા વિશ્વક આવ્યા અને અહીંયા મંડપો રોપાયા છે અને તે જગ્યાનું નામ માધવપુર પડ્યું છે માધવપુરમાં મંડપ રોપાયા ધામધૂમથી શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના એમના લગ્નનો આરંભ થયો છે માધવપુરનો માંડવો કાંઈ જાદવ કુળની માધવપુરનો માંડવો જાદવ કુળની કરણે રાણી રૂક્ષ્મણી મનવાન સીતથી ભગવાન કરણે રાણી
રૂક્ષ્મણી જે મનવાન ચિત્ત શ્રી ભગવાન માધવપુરનો માંડવો આવી જાદવ કુલની રાણી રૂકમણી વાંચિત શ્રી ભગવાન મંડપ રચાને ચોરી બાંધિકા મોહન આવ્યા માય રે કોટે ભુવન કીર્તા મોહન આવ્યા માધવપુરનો માંડવો આવી જાદવ કુલની રાણી રૂકમણીને વાંચિત શ્રી ભગવાન ગણેશ પાટ બેસાડીએ ભલની પજે પકવાન પ્રકાશ બંધિત ચડાવે જે પૂજા હોય ગાન આવતી જો ભાઈ બેસાડીને ભલાની પજે પકવાન ધન્ય અવતાર તેને તેનો ધન્ય અવતાર સાગે સવારે પૂજતા જે સાંજે સવારે પૂજતા જે પૂજ્યા વાગે અજનો બત વાગે વાગે અજનો બત વાગે મારે ઘેરે આનંદ પધારે હે વિનાશ વાગે
થોડી વારની અંદર હમણાં ભગવાન કૃષ્ણની જાન આવશે. પછી આપણે જે બાપુ આપણે અહીંયા જોરદાર હમણાં ભગવાનની જાન આવશે. જો આપણે ફટાકડાનો તો અવાજ આવવા લાગ્યા છે. બાપુ એક કડીક કહેતો બેકગ્રાઉન્ડ છે કડીક ચાલુ રાખજો. થોડી વારની અંદર હમણાં ભગવાનની જાન આવશે. ધામધૂમથી ભગવાનના લગ્ન યોજાશે. અને અત્યારે જો આપણે બાપુ પધાર્યા હોય તો પોતીજનો ચઢાવ પણ કરવાનો છે અને ભગવાનના ફટાણા ગાવાના છે. અને જેને પણ જાનમાં જોડાવું જાનમાં અને માંડવે જોડાવું માંડવે. અને જમણવારની પણ તૈયારી થઈ ગઈ છો. આ ખાલી વાતો નથી, હકીકતમાં ભજીયાની તૈયારી થાય છે. ભજીયાની પટ્ટી મરસાના ટમેટાના આખા મરસાના તો ભાઈ જમાવટ છે. હા, એટલે કોઈ હલતા નહીં આમ જલ્દી એમના.